હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈની તરસાના ચોકડી પાસે ઇકો અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી। બેઠેલા 8 મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ હતી। તમામને સારવાર માટે ધભોઈ દવાખાને ખસેડવામાં આવ્યા હતા। 3 વ્યક્તિઓને વધુ ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા સારવાર માટે મોકલવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના ખંદા ગામના ભક્તજનો ધભોઈ તાલુકાના ગરનાળી કુબેર બંધારી દર્શનાર્થે જઈ રહેલા હેતલબેન કંચનભાઈ પટેલ, નીતાબેન ઘનશ્યામ પટેલ, રૂખીબેન નતુભાઈ પરમાર, ભાવનાબેન ભગવતીભાઈ પટેલ, રંજનબેન અશોકભાઈ પટેલ, કિરણબેન કિરીટભાઈ પટેલ, કાશ્મીરાબેન હરીશભાઈ પટેલ, આનંદીબેન નંગીનભાઈ પરમાર શ્રદ્ધાળુઓને ધભોઈ નજીક તરસાના ચોકડી ખાતે ઇકો અને કાર વચ્ચે નડ્યો અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 મહિલા શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત હતા। તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। ધભોઈની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 શ્રદ્ધાળુઓને ગંભીર ઇજા હોય ટૂંકી સારવાર બાદ તમામને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। વધુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી।